વિદ્યુત ફ્લક્સના મુદ્દાઓની આપણે વાત કરીએ. હા, પેલા તો અનંત ગુણોત્તર શ્રેણીના એક બે એમસીક્યુ તમે જોયા. નીટ માટે ખાસ અગત્યના મેં કીધું હતું. વિદ્યુત ફ્લક્સનો કોન્સેપ્ટ આપણે સમજ્યા. એની અંદર કયા રીતના સવાલો પૂછાય, કઈ વસ્તુ તમારે યાદ રાખવાની વાત કરી. ગાઉસના નિયમના ઉપયોગો ભણ્યા. તારનું ક્ષેત્ર, સમતલનું ક્ષેત્ર, નક્કર ગોળાની અંદર અને બહારનું ક્ષેત્ર, સપાટી પરનું ક્ષેત્ર, ખુલ્લા ગોળામાં સેમ. આની આપણે વાત કરી. મિત્રો હવે આને રિલેટેડ આપણે એકાદ બે એમસીક્યુ સોલ્વ કરવા છે. સમજો, તમને એવું કહેવામાં આવે કે બે અનંત લંબાઈના તાર છે. હું તમને કહું જરાક આકૃતિની અંદર ધ્યાન આપજો. આ એક તાર ને એક તાર, બંને પર પ્લસ ચાર્જ છે. અનંત લંબાઈના તાર છે, બંને પર પ્લસ ચાર્જ છે. ઓકે, પણ આની રેખીય ઘનતા લેમ્ડા1 છે, આની રેખીય ઘનતા લેમ્ડા2 છે. રેખીય ઘનતા તો બધાને ખબર જ છે ને, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. ઓકે ફાઇન. બીજી વસ્તુ દોસ્તો, અહીંયા યામાસ પદ્ધતિ છે. ચાલો આપણે યામાસ પદ્ધતિ લોકોએ આપેલી છે. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ. એટલે એક તાર ઋણ x અક્ષમાં છે અને બીજો તાર ધન x અક્ષમાં છે. ઓકે, અને અહીંયા તમને શરત આપી દીધી છે λ1 is greater than λ2. આ ઘનતા વધારે છે, આ ઓછી છે. તો આપણને પૂછ્યું છે કે આવા તંત્ર માટે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એ બિંદુએ x ઘટક કેટલો. પહેલા તો સૌથી મોટો સવાલ પેદા થયો, કયા બિંદુએ ક્ષેત્ર શૂન્ય હોય. હવે બિંદુનો x ઘટક ગોતવાનો. સિમ્પલ લોજિક લગાડો. ક્ષેત્ર તો બંને ઉત્પન્ન કરશે. યસ, જો આનું ક્ષેત્ર આનું છે અપાર કરશે તો આનું આનું અપાર કરશે. બેના ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ આ એટલે ઘણા વિચારવાનું છે. આનું ક્ષેત્ર આનું ક્ષેત્ર આમ, તો તેનો મતલબ વચ્ચેના બિંદુએ 0 થઈ જાય. કેમ? આનું ક્ષેત્ર કાઢે આમ કાઢે એટલે 0 નહીં. બેના ક્ષેત્રના મૂલ્ય સરખા નથી. શું કામ? આ ઘનતા મોટી છે તો આનું ક્ષેત્ર મોટું હોય. કેમ કે ક્ષેત્રનું સૂત્ર તો 2k λ/r. તો આનું ક્ષેત્ર મોટું હશે, આનું ક્ષેત્ર નાનું હશે. તો મારે 0 કરવું હોય તો મારે કોઈ એવી જગ્યા ગોતવી પડે કે જ્યાં મૂલ્ય સમાન થવાની શક્યતા હોય. વચ્ચે તો સમાન નહીં થાય. સમજાય છે? પણ એક વસ્તુ માની લો, ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તારના ક્ષેત્રનું સૂત્ર ખબર છે 2k λ/r. ઓકે, તો એક કામ કરો સર, આનું ક્ષેત્ર મોટું છે તો આનાથી અંતરે વધારી દો. ક્ષેત્ર મોટું તો આમે અંતર મોટું કરી નાખો એટલે ક્ષેત્રની અસર ઘટી જાય. આનું ક્ષેત્ર નાનું તેનું અંતર નાનું કરી નાખો એટલે ક્ષેત્રની અસર વધી જાય. તો આનાથી દૂર અને આની નજીક મારે બિંદુ ધારવું પડે. હું અહીંયા બિંદુ ધારું છું. અહીંયા 0 નહીં થાય, ધ્યાન રાખજો. ઉગમ બિંદુ છે, અહીંયા 0 નહીં થાય. આ જો માં બે જગ્યાએ લેમ્ડા આપ્યો તો અહીંયા 0 થાય. એટલે અહીંયા કેસ યાદ રાખો, જો λ1 બરાબર λ2 હોય તો ઉગમ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. તો યાર એ બિંદુના યામ થઈ જાય 0 0 તો લખાય. અત્યારે નહીં થાય. આવો શું કામ? આ ઘનતા નીચેના ઘનતા નાની છે, વધારે ક્ષેત્ર પેદા કરે ને ઓછું પેદા કરે. અહીંયા તો શું થાય ખબર? ક્ષેત્રની દિશા આમ મળશે, પરિણામી ક્ષેત્ર. કેમ કે આ મોટું ક્ષેત્ર કાઢશે અહીંયા. એટલે આમ જો આનો 5 ન્યૂટન પર કુલમ હોય, આનું 2 જ હોય. એટલે મેં આનથી અંતર વધારી દીધું અને આનથી અંતર ઘટાડ્યું. એટલે અહીંયા ક્યાંક એવું બિંદુ છે કે જ્યાં ક્ષેત્ર શૂન્ય થવાની શક્યતા છે. તો આપણે ધારણા લઈ લઈએ. ધારો કે P બિંદુ કે જેના યામ છે દોસ્તો x0. એટલે સમજી લો કે અહીંયાથી આ x અંતર છે. મેં પ્લસ x લખ્યું છું. ઘણા પાછા હમણાં આવશે સર h એટલે તો આપણે આ બાજુ લેવાય ને યાર ઋણ x છે તો મારે -x0 લખાય. આમ લખતા તો આવડે ને. ચાલ, ધારો કે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય
બોલો તો શૂન્ય ક્યારે થાય? તો કે જેટલું ક્ષેત્ર λ1 ઘનતાના તારથી ઉત્પન્ન થતું હશે એટલું જ λ2 થયું. કારણ કે દિશા તો વિરુદ્ધ છે, ધનનું ક્ષેત્ર અપાકર છે એટલે આનું આમ જશે તો આનું આમ આવશે. ખબર પડી વાતમાં? દિશા તો વિરુદ્ધ છે જ, નો ડાઉટ, કેમ કે આનું અપાકર છે એટલે આનું આમ જાય, આનું અપાકર છે એટલે આમ જાય. તો આપણે જરાક યામ શોધવાના છે. ચાલો તાર વડે ઉત્પન્ન થતા ક્ષેત્રનું સૂત્ર બોલો. 2k λ/r. r એટલે તારથી બિંદુ સુધીનું અંતર. કેટલું? a + x. a + x. તો પહેલાનું બોલો 2k λ/r. બોલો આ અંતર કેટલું થાય? a - x. રેડી? તો મારે x શોધવાનું છે. x મળે તો હું આમાં યામ મૂકું ને. મારો ક્વેશ્ચન આ છે, યામ જણાવો. જે બિંદુએ ક્ષેત્ર શૂન્ય છે ત્યાંનું x યામ જણાવો. 2k કેન્સલ, તો λ1/a + x, a - x ક્રોસ ગુણાકાર કરો. λ1a λ2a માઈનસ ને પેલી બાજુ લઈ લો અને આ બાજુ લઈ લો. λ1a માઈનસ λ2a. આ બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા. x લઈ લો કોમન, તો અંદર વધ્યું λ1 પ્લસ λ2. તો x મળી ગયો દોસ્તો. આમાંથી a કોમન લઈ લો, શું થઈ ગયું? λ1 માઈનસ λ2. લો એટલે તમને પૂછું કે બિંદુના યામ શું, એટલે તમને ઓપ્શન દેખાતો હશે, એમાં ઓપ્શન આવો હશે કે λ1 માઈનસ λ2 અપોન λ1 પ્લસ λ2 અલ્પવિરામ 0. આ યામ હશે. રેડી? એટલે ગાઉસના નિયમના ઉપયોગથી જ આ સૂત્ર મળ્યું છે 2k λ/r. પણ ક્વેશ્ચન આવો પૂછશે. હવે કન્ડિશન આપી દે, કહી દે કે જે બિંદુએ ક્ષેત્ર શૂન્ય છે ત્યાંનો x યામ શોધો. એનો x યામ આટલો એ λ1 - λ2 * λ1 + λ2. ખબર પડી દોસ્તો? અહીંયા 0 નો ધારતા, અહીંયા 0 થાય પણ ત્યારે જો આ કન્ડિશન હોત તો. એટલે ફ્લક્સ ને લઈને બહુ બધા આવા MCQ પૂછાય. તો કે અમુક કન્ડિશનો તો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ જોઈ. આવી કન્ડિશનો પણ પૂછાઈ શકે. તો આ વાત થઈ ગઈ ફ્લક્સની. એક સ્ટેપ આગળ વધીએ દોસ્તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની અંદર. હવે આપણે સમજવું છે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. આપણે ભણીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જ. સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. યસ, બધાને જ ખબર છે સ્થિતિ ઊર્જા એટલે અલ્ટિમેટ તો સાહેબ કરવું પડતું કાર્ય જ થાય. ઉતાય કરવું પડતું કાર્ય છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. યસ, એટલે અલ્ટિમેટ તમે આવું જ લખતા હતા, કાર્ય સંકલન અનંતથી આપેલા બિંદુ સુધી આપેલા અંતર સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. હા, જો એકમ ધન વિદ્યુત ભાર હોય તો તમે શું કરો છો? એકમ ધન વિદ્યુત ભાર F બરાબર Q. Q1 લઈ લો, તો આવું લખતા હતા E ડોટ dr. પણ આ ક્યારે લેવાય? એકમ ધન વિદ્યુત ભાર હોય તો જ. એટલે અલ્ટિમેટ સ્થિતિ ઊર્જા એટલે હું એવું બોલી શકું ને, ક્ષેત્રનું રેખા સંકલન. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે સ્થિતિ ઊર્જા હવે બોલી શકું. કોર્સ પણ હવે એક મુદ્દો સરસ મજાનો છે, સમજો. આપણે તંત્રની વાત કરીએ. તંત્રો માટે ચાલો અહીંયા Q1 છે, r અંતરે Q2 છે. સમજો કે આ બંને અનંત અંતરે હતા પહેલા, અને ત્યાંથી તમે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લાવ્યા. Q1 અહીંયા લાવ્યા, Q2 અહીંયા લાવ્યા, પેલું છે અંતર r રાખ્યું. આ તંત્ર માટે મારે સ્થિતિ ઊર્જા જોઈએ છે, તો હું એક સિમ્પલ ને સાદું લોજિક લગાડું. ઇન્ફિનિટ થી r. બોલો F બરાબર શું લખાય? તો કે k Q1 Q2 x2.
કેમ? કેમ કે અલ્ટિમેટ તો હું એવું જ કન્સિડર કરું ને કે હું અહીંયાથી અહીંયા સુધી લાવું છું, તો ધારી લો કે અહીંયાથી આ સુધીનું ડિસ્ટન્સ x છે, અથવા સ્ટાર્ટિંગમાં આ ડિસ્ટન્સ x છે, જે x એટલે ઇન્ફિનિટ થી r ઇન્ટુ dx. ખરેખર તમને મેં કીધું એમ દોસ્તો, ક્ષેત્રાંક હશે ધનનું અને તમારે આવવાનું આમ છે, ક્ષેત્રાંક હશે અને આવવાનું આમ છે. સાદુરૂપ આપો તો મિત્રો આવું થશે સંકલન. ચાલો k q1 q2 અચળ એટલે 12 સંકલન ઇન્ફિનિટ થી r 1/x² * dx. યસ, આમ સંકલન કોઈને ખબર છે? હા, -q/x શું થશે? -1/x ઇન્ફિનિટ થી r. પણ હવે બીજો ધ્યાન રાખો દોસ્તો, સંકલનની આગળ હું માઈનસ મૂકીશ. શું કામ? કારણ કે અહીંયા x ઘટતું વિધેય છે, તમે જેમ નજીક આવશો એમ x ઘટશે, અથવા તો એવું બોલાય ક્ષેત્રની વિરુદ્ધમાં આવો છો. q1 નું ક્ષેત્ર અપાકર્ષી હશે, તમારે q2 ને લાવવો હોય તો વિરુદ્ધમાં આવ્યા, અથવા તો એવું કહી દો અનંત હતા તમે બિંદુ સુધી આવો છો એટલે x ઘટાડતા જાવ છો. તે ઋણ નિશાની ઘટતું વિધેય દર્શાવે છે. ઋણ ચિહ્ન x માં ઘટાડો દર્શાવે છે. ક્લિયર? તો જો હું અહીંયા લખવા માંગુ તો હું આવું લખી શકું માઈનસ 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 પ્લસ 1/r માઈનસ માઈનસ 1 ઇન્ફિનિટ. ઈ તો 0 થઈ ગયું. તો માઈનસ માઈનસ પ્લસ એટલે k q1 q2/r = u. આ થઈ ગઈ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. કારણ કાર્ય એ ઊર્જા છે. હવે તમે એક કામ કરો, તમને આ બધું ન આવડે તો એક સિમ્પલ ને શોર્ટકટ થિયરીના લેક્ચરમાં શીખવાડી દઉં. તંત્ર હોય તો તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર k q1 q2/r, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. એને પણ સૌથી મોટો સવાલ ક્યાં પેદા થાય ખબર? હવે હું તમને ક્યારેક આવું તંત્ર આપું, હવે મજા આવશે ભાઈ. હવે જે કેસ છે બધા ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે, શોર્ટમાં બતાવવાની છે. એન્ટ્રન્સ એક્ઝામ માટેની ઇમ્પોર્ટન્ટ ટિપ્સ ચાલુ કરું છું, Q2 અને Q3. દોસ્તો સમજો, આ અંતર R1 છે, R2 છે અને R3 છે. તો હવે આ કેસમાં મારે તંત્રની સ્થિતિ ઊર્જા જોઈએ એટલે તમે શું કરશો? બબેની જોડી બનાવશો ઓફ કોર્સ. ચાલો બોલો, પહેલી, બીજી, ત્રીજી. યસ, રાઈટ, સિમ્પલ સિમ્પલ ને સોબર. સાચું જ છે, તંત્રની સ્થિતિ ઊર્જા આ રીતે મળે. પણ હું તમને એમ કહું, જો આ બે વિદ્યુત ભાર વિજાતીય હોય, બે વિદ્યુત ભારો વિરુદ્ધ પ્રકારના વીજભાર ધરાવતા હોય, તો દોસ્તો યાદ રાખજો, ઊર્જામાં માઈનસ લેવું પડશે. ભૂલનો કરતા પ્લસ ને માઈનસ હોત, જો આવું હોત તો તમારે અહીંયા માઈનસ લેવાનું. પણ બે પ્લસ ને બે માઈનસ હોત તો તમે આ રીતે લખી શકો. આ ભૂલ ન થવી જોઈએ. હવે બીજું શીખવાડો. માનો કે આવું તંત્ર છે ચોરસ. ચાલો q q q. આમાં તો તમને ખબર પડી ગઈ કે ભાઈ આપણે તો બબેની જોડીઓ બનાવવાની. પણ આવા જટિલ તંત્રો આવે ત્યારે મને કેમ ખબર પડે કેટલી જોડી બનશે? આમાં તો દેખાતું 1 2 3 જોડી બની. આમાં કેટલી બનશે? ઘણા કેસ દેખાય 1 2 3 ને 4 બને નહીં. યાદ રાખો, જોડીઓની સંખ્યા માટે એક શોર્ટકટ યાદ રાખો. જોડીઓની સંખ્યા માટે એક મસ્ત કન્ડિશન યાદ રાખો, n n-1/2. n એટલે બાજુઓની સંખ્યા, જ્યાં n એટલે બાજુઓની સંખ્યા. હમણાં જો હું તમને એકદમ શોર્ટમાં, તમે પેલો સમઘન વાળો દાખલો ગણ્યો તો યાદ છે? ઉદાહરણનો દાખલો તો ગણ્યો તો આપણે યાદ છે? એકદમ શોર્ટમાં હમણાં બતાવી દો. ચાલો, આમાં કેટલી બાજુ છે? 4. તો એની વેલ્યુ 4 લેશું તો બોલો જોડની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. 4 - 1 એટલે 3. 4 × 12 / 2 એટલે 6. તો આમાં 6 જોડી છે. ઓફકોર્સ 4 બાજુની જોડી, 2 વિકર્ણની જોડી. જોડી 6 થઈ ગઈ એટલે તમારે ખબર પડી કે આમાં 6 જોડી બનશે, તો બની જ ગઈ. જો આનો નંબર આપો 1 2 3 અને 4.
તો 1 2 2 3 3 4 4 1 ચાર જોડિયા 1 3 અને 2 4 બે જોડિયા થઈ ગઈ 6 જોડી ખબર પડી ગઈ એ જોડની સંખ્યા જોઈ લે અને બીજું બધા વિદ્યુતભાર સરખા છે ચાલો તો આપણે ચાર બાજુની જોડી એની ઊર્જા 4 વખત k q1 q2 બે q q છે કે q2 બાયા બે જનો દરેક જોડીમાં અને બે વિકર્ણની જોડી 2 બે વખત k q1 q2 બે હરખા છે એટલે q q બાય વિકર્ણ એટલે બોલો આંતર કેટલું થાય વિકર્ણ એટલે √2a 2 ગયા એટલે √2 kq² a તો બોલો મારે આખા તંત્રની ઊર્જા જોઈતી તો આમ લખી શકું 4 ચાર જોડીની આ વત્તા બે વિકર્ણ સિમ્પલ ને સાદું લોજિક હતું આ ડાયરેક્ટ જવાબ આવી ગયો તો કાંઈ મોટું ગણતરી કરવાનું જ નહીં ખાલી જોડ કેટલી બને જોઈ લેવાનું સાદું કરતો જવાબ મળી જાય પણ હું એમ કહું કે આ જ દાખલામાં માની લો કે આ આકૃતિ ફરીથી નથી દોરતો છું આ બે માઈનસ આ બહુ મજા આવશે સોરી આ બે માઈનસ બહુ મજા આવશે તો તમે શું કરો સિમ્પલ જોડી તો 6 બનશે બાજુ તો 4 જ છે 6 જોડી બનશે હે એટલે 2 + q હોય અને 2 - q હોય તેમાં ગભરાવાનું નથી તારે દોસ્ત તો જે બે સજાતીય જોડીઓ છે સમજો આ પ્લસ પ્લસ આ માઈનસ માઈનસ એટલે આ બે જોડી માટે તો તમે ધન જ લેશો ઉષા ધન કે પ્લસ પ્લસ માઈનસ માઈનસ એના માટે તો ધન જ લેશો કે નહીં અરે યાર આ લઈ આવો હવે જો પ્લસ પ્લસ આની ઊર્જા k q² / માઈનસ માઈનસ k q² / એટલે 1 2 અને 3 4 આ બેની ઊર્જા માટે મતલબ 2 ટાઈમ્સ k q² / કેમ સજાતીય હોય તો ઊર્જા ધન વિજાતીય હોય તો ઋણ ને હવે જો 2 3 જુઓ અને 4 1 જુઓ 2 3 જુઓ અને 4 1 જુઓ પ્લસ q માઈનસ q પ્લસ q માઈનસ q એના માટે મારે ઊર્જા માઈનસ લેવાની એવી પાછી બે જોડી છે બે જોડી છે એક આ બે બે ચાર જોડી થઈ ગઈ 1 2 3 4 ચાલો વિકર્ણમાં મજા આવશે એક ધન એક ઋણ એક ધન એક ઋણ એટલે વિકર્ણમાં બે જોડી પણ બે વિજાતીય જોડી છે વિજાતીય જોડી પ્લસ માઈનસ યા ઊર્જા થઈ ગઈ બોલ માઈનસ √2 k² / a ઊર્જા ઋણ મળશે ઉતાવળ ન કરતા જો 4 4 ધન હોત કે 4 4 ઋણ હોત તો આ જવાબ પણ બે ધન ને બે ઋણ છે તો આ જવાબ મળે અને ઊર્જા ઋણ આવશે ભૂલ ન થવી જોઈએ હજી એક કરાવો એટલે તમને વધારે મજા આવશે ચાલો સમજણ લઈએ હા મજા આવે ચાલો સમજણમાં બધે જ કીધું બધી બાજુના માપ a છે બધી બાજુના માપ a છે પહેલા તો જોડીની સંખ્યા ગણો ચાલો n n-1/2 પહેલા તો સમઘનમાં કેટલી બાજુ હોય બોલો બોલો ઝડપ રાખો સમઘનમાં બાજુ કેટલી આ સમઘન છે બાજુ કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 બાજુ છે તો 12 * 11 / 2 સિમ્પલ નામ સિમ્પલ આ એટલે આપણે આવશે 6 12 11 66 ઓ સર આમાં 66 જોડી બને તો ભલે તને હું વાંધો છે એટલી બધી જોડી બનશે નહીં
તમે આમ લોજિકલી વિચારો. ચલો મેં કીધું તું બાજુઓની સંખ્યા, હજી મગજ હાથ નાખો. મજા આવી ગઈ. જો ચાલો આમાં તમે કીધું સર આમાં તો 66 જોડીઓ બનશે. નહીં બને. 66 તો કેવી રીતે બને? હવે 12 જોડિયા, 12 બાજુ, એક બાજુમાં તો 2 વિકર્ણ એટલે બીજી 12 જોડી 24 થઈ ગઈ. 24 ને સમઘનના 4 વિકર્ણ તો 28. તો સર જોડી તો આમાં 28 જ થઈ. તો તમે બાજુની ગણતરી કઈ રીતે? જો આ મેઈન વસ્તુ છે, આમાં બાજુની ગણતરી કરતા આવડવું જરૂરી છે. હા જરૂરી છે સર, આમાં તમને બાજુની ગણતરીઓ કરતા આવડવું જરૂરી છે. તો દોસ્તો યાદ રાખજો, અહીંયા n થશે 8. સર નો ખબર પડી કે n 8. યસ. સમઘનના કેસમાં ખૂણાઓ જુઓ કેટલા છે? 8. ત્રિકોણના કેસમાં ખૂણાઓ જુઓ કેટલા છે? 3. યસ. એટલે અહીંયા છે ને બાજુ લેવું, બાજુનો મતલબ અહીંયા મગજમાં રાખજો ખૂણાઓની સંખ્યા. એટલે તમે ક્યાંય નોટ લો શું થાય પછી આમાં તમે બાજુ લીધી આમાં બાજુ લેવા એટલે હમણાં એ લાગે સર આમાં તો 600 જોડી થઈ ગયો, જવાબ ખોટો પડ્યો. એક સિમ્પલ ને સાદું લોજિક મગજમાં ફિટ કરી દો. n એટલે ખૂણાઓની સંખ્યામાં કેટલા ખૂણા? 3 ને 3 3 - 1 એટલે 2 3 × 6 / 2 એટલે 3 તો થઈ ગઈ 3 જોડી. આમાં ખૂણા કેટલા? 4 6 જોડી. આમાં ખૂણા કેટલા? 8. તો કરો બોલો 8 8 - 1 / 2 4 4 × 7 = 28. તો 28 જોડી હોય. કઈ 28 જોડી? તો હું શીખવાડું 12 બાજુઓની જોડી. 12 બાજુની જોડી બોલો. કે q1 q2 / 8 q છે વચનનું અંતર એ છે. 12 વિકર્ણની જોડી હે ને? આ સમઘન છે સાહેબ, તો આનો આ વિકર્ણ લેવાનો. આ 1 આ 2 આવા 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા 12. આ વિકર્ણની વાત કરું છું તો ભાઈ એટલે આ 1 તો √2a થઈ ગયો. બોલો કે q² / √2a પણ આ કેટલા હતા? 12. આ કેટલા? 12. અને 4 ઘનના વિકર્ણ. આ બહુ મસ્ત વસ્તુ. ઘનના વિકર્ણ એટલે આની વાત કરું છું દોસ્તો, ખબર પડી હે? આ છેડેથી લઈને નીચે જાવ આખા ઘનનો વિકર્ણ આવડી ગયું. નીચે √2a આ a તો બોલો આ કેટલું થઈ ગયું? √3a. એવા 4 વિકર્ણ છે એટલે કે q² / √3a * 4 બધા સમઘન, બધા સજાતીય વિદ્યુતભાર છે, બધા ધન છે. જોજો તો સિમ્પલ 12 વખત q² / a 12 વખત q² / √2a અને 4 વખત q² / √3a. પણ તમને આ ખબર પડવી જોઈએ ખૂણાની સંખ્યામાંથી કેટલી જોડ બની, કઈ જોડ બની, એમાં કેટલું ડિસ્ટન્સ છે, જોડમાં સજાતીય છે કે વિજાતીય વિદ્યુતભાર છે એ ખાસ જોવાનું. ક્લિયર? તો મિત્ર આ થઈ ગયા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો કોન્સેપ્ટ. કોની? તંત્રોની. એટલે આવા તંત્રો જ્યારે પૂછે ત્યારે આ રીતે સિમ્પલ ને સાદું લોજિક લગાડી દેવાનું છે. એટલે લાંબા ગણતરી ન કરવો પડે, નકર આમાં શું થાય? 12 જોડીનો લેવો, પછી 12 વિકર્ણની પાસે અલગ અલગ ગોઠવો, પછી 4 ઘનના વિકર્ણને અલગ અલગ ગોઠવો, પછી સરવાળો કરશો બહુ લાંબુ થઈ જાય. સિમ્પલ ને શોર્ટકટ. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ ફ્લક્સમાં જે આવો એક દાખલો છે વિદ્યુત ઊર્જાનો કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ તમારે આ રીતે યાદ રાખવાનો છે. આ વિદ્યુત ઊર્જા પરથી ઉદ્ભવેલી રાશિ જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે પણ કાર્યરત થાય. વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે અલ્ટિમેટ વિદ્યુત સ્થિતિમાન જ થશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે વિડિયોને પોઝ કરો, આ બધું વ્યવસ્થિત રીતે લખજો. મારે અહીંયા જગ્યાનો અભાવ હતો એટલે મેં થોડું ઈચ લખ્યું છે. તમે વ્યવસ્થિત ઉતારો, પોઝ કરો. ચાલો